હેલો ફ્રેન્ડ્સ, આજે ક્રિએશન ચેનલ પર તમારા સૌનું સ્વાગત છે। આજે તમને હું પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ શીટમાંથી પર્સ બનાવતા શીખવીશ। આશા છે કે તમને આ બહુ પસંદ આવશે। અહીંયા મેં રમકડાના બોક્સમાં જે ટ્રાન્સપરન્ટ શીટ હતી ને એ કાઢી લીધેલી હતી। હવે આ શીટને મેં લાંબી કટ કરી લીધી હતી, પછી એને 3 ભાગમાં ગળી કરી લીધી હતી। પછી જે નીચેનો ભાગ હોય ને તેને વચ્ચેના ભાગમાં ચિપકાવી દીધેલો છે અને ત્યાં ગમ લગાવી દીધેલો છે। તમે આ સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો કે હું કેવી રીતના એ કરી રહી છું। પછી ખભે લટકાવવા માટેની જે દોરી છે તેને ત્યાં બંને સાઈડ ઉપર લગાવી દીધેલી છે, એ પણ ચિપકાવી જ છે ગમની મદદથી। અને આ દોરી છે એ 3 કલરની ઊનમાંથી સાદી ચોટલી વાળીને જ બનાવેલી છે। એટલે ખભે લટકાવવા માટેની દોરી બની જાય પછી જે દોરી બચે છે ને વધારાની, એ બધી દોરીને મેં આ પર્સની બધી જ સાઈડ ઉપર લગાવી દીધેલી છે, જેથી એનો લુક છે એ બહુ જ સરસ આવશે। તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ આપણું પર્સ છે એમાં દોરી લગાવાઈ ગઈ છે, એટલે અડધું પર્સ તો આપણું રેડી થઈ જ ગયું છે। હવે પર્સને બંધ કરવા માટેની પ્રોસિજર કરવા માટે અહીંયા મેં વેલ્ફ્રો આવે છે ને એ વેલ્ફ્રો લીધી છે। આ વેલ્ફ્રો પણ મારે જે છે એ વેસ્ટેડ જ હતી, એટલે એનો ઉપયોગ મેં અહીંયા કરી લીધો છે। અહીંયા મેં રાઉન્ડ શેપની મારી પાસે પડી હતી ને તો એ ઉપયોગ કર્યો છે। મોટા ભાગે તો બ્લેક કલરની અને લંબચોરસ ને ચોરસ શેપમાં જ વેલ્ફ્રો મળી રહે છે। હવે આપણું પર્સ છે એ ફાઇનલ ટચ તરફ જઈ રહ્યું છે। અહીંયા મેં જે સાડીમાં ટાંકવા માટેના ડાયમંડ્સ આવે છે ને એનો ઉપયોગ કર્યો છે। અહીંયા મેં ગોલ્ડન કલરના ડાયમંડ છે એને લગાવ્યા છે। એ ડાયમંડને તમે સાડી ભરવા માટેના જે કોન આવે છે ને એ ગમની મદદથી ચિપકાવવું પણ ઇઝી રહે છે, તો મેં એ જ કોનનો ઉપયોગ કર્યો છે અને આખું પર્સ છે તે આ ડાયમંડથી ભરાઈ ગયું છે। હવે આપણો ફાઇનલ લુક તૈયાર થઈ ગયું છે। આની અંદર તમે બો પિન છે એ ઇઝીલી રાખી શકો છો।